ખીચ્ચા ખાલી હોય ને તો એ બાળકોની ઈચ્છા પૂરી કરે ને એ બાપ છે. એક આંખમાં તાપ હોય, બીજા આંખમાં સંતાપ હોય. તાપ એટલે ગુસ્સો અને સંતાપ એટલે દુઃખ. ગુસ્સો અને દુઃખ એક જ અસ્તિત્વમાં માનનાર કોઈ વ્યક્તિ હોય ને તો એ બાપ છે. માં તો રોઈ લે, બાપ રડીએ ન શકે છે. માં છે ને દૂરબીન જેવી હોય કે એને બધાના દુઃખ છે ને દૂરથી નજીક દેખાવા લાગે, પણ બાપા છે ને ટેલિસ્કોપ જેવા હોય, હાજર ન હોય ને તો દુઃખ જોઈ લે. એટલે આ દૂરબીનની ટેલિસ્કોપની જે યાત્રા છે ને એમાં બાપાનું અસ્તિત્વ સમજાઈ જાય. પેલી વેલી આપણે આંગળી એને પકડી હોય, એને આપણને રસ્તો બતાવ્યો કે જો બેટા આ રસ્તો જીવનનો રસ્તો છે. એ સ્નેહ હોય, સમૃદ્ધિ હોય, તાકાત હોય, બધું એમાં આવી જાય. અને હું તો બધા જ મારા મિત્રો દોસ્તોને કહું છું કે જેમને બાપ હાજર હોય ને એ દુનિયાના કોઈ પણ મોટા ટેન્શનમાં પડો ક્યાંય જાતા નહીં, સીધા બાપાની બાજુ આવજો, બાપુની બાજુમાં બેસજો અને એને કહેજો હું આ પ્રશ્નોમાં છું. કેમ કે આ દુનિયામાં બાપથી મોટી પ્રેમની ઔષધિ બીજી કોઈ નથી. એને બધા દર્દ દૂર કરવાની દવા છે. કવિતાઓ કરતા વધારે તો એ વાસ્તવિકતાઓને જીવનારો માણસ બાપ છે. બાપ આખરે બાપ હોય છે. બસ એક જ વાત, બાપ આખરે બાપ હોય છે એટલે જ બાપ હોય છે.